ગુજરાતમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી। એક બાજુ તેમના નેતાઓના ટપોટપ રાજીનામા પડી રહ્યા છે, ત્યાં બીજી બાજુ હવે ચૂંટણી પંચમાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને વિસાવદરથી ધારાસભ્ય એવા ગોપાલ ઇટાલિયા પર ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ ફરિયાદ બીજા કોઈ નહીં પરંતુ ખુદ ગુજરાતના આઈપીએસ ઓફિસરો દ્વારા કરવામાં આવી છે। આખી ઘટના શું છે તેના દ્વારા વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ગુજરાતમાં ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન હતું અને મતદાન પૂરું થયા બાદ ગોપાલ ઇટાલિયા દ્વારા એક વિડીયો શેર કરવામાં આવ્યો હતો। આ વિડીયોમાં તેઓ આખી ચૂંટણી પ્રક્રિયા વિશે વાત કરી રહ્યા હતા અને આ પ્રક્રિયામાં તેમણે ભાજપ ઉપર અને બાદમાં પોલીસ ઉપર ખૂબ જ ગંભીર આરોપો લગાવ્યા હતા, જેમાં તેમણે પોલીસને દલ્લા સુધીના પણ શબ્દો વાપરી લીધા હતા। હવે આખી ઘટના સામે આવ્યા બાદ જે પોલીસ તંત્ર છે તે સક્રિય થયું છે। પોલીસ તંત્ર દ્વારા ગોપાલ ઇટાલિયા પર ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તેમનું કહેવું એવું છે કે ગોપાલ ઇટાલિયા ગુજરાતની મોટા ભાગની જે જનતા છે તેમને ગેરમાર્ગે દોરી રહ્યા છે, ખોટી રીતે ચૂંટણી જે પ્રક્રિયા છે તેમને અને પોલીસને બદનામ કરી રહ્યા છે અને બદનક્ષીના આરોપસર ગોપાલ ઇટાલિયા પર ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આઈપીએસ એસોસિએશન જે ગુજરાતનું છે તેમના દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ફરિયાદમાં એવા કારણો આપવામાં આવ્યા છે કે ગોપાલ ઇટાલિયાએ ખૂબ જ ખોટી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, પોલીસ તંત્રની નામોશી થાય અને બદનક્ષી થાય એવી ભાષાનો ઉપયોગ કર્યો હતો અને જે ભાષાનો ઉપયોગ કર્યો હતો એ ભાષા તો ખરાબ હતી જ, પરંતુ જે આરોપો લગાવવામાં આવ્યા હતા એ પણ તથ્ય વિનાના અને પાયા વિહોણા હતા। એટલે આ સમગ્ર બાબતને લઈને આઈપીએસ એસોસિએશન દ્વારા ચૂંટણી પંચ જે છે ગુજરાત ચૂંટણી પંચ આયોગ તેમને ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હવે આખી ઘટનામાં જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પહેલા તો એ સાંભળીએ કે ગોપાલ ઇટાલિયા એવું તો શું બોલ્યા હતા કે પોલીસ તંત્રને આટલું માઠું લાગ્યું અને તેમણે ચૂંટણી પંચ આયોગને આ વિશે ગોપાલ ઇટાલિયા સામે ફરિયાદ દાખલ કરી છે। રીતે ભાજપની દલાલી કરી છે, ગુજરાતના ઇતિહાસમાં આટલી દલાલી મેં ક્યાંય જોઈ નથી। મેં પોતે ક્યારેય પોલીસ તરીકે આટલી હદે દલાલી અને આટલી હદે ગુલામી મેં ક્યારેય અનુભવી નથી, જોઈ નથી કે કલ્પના નથી કરી। લગભગ જિલ્લાના એસપી, લગભગ જિલ્લાના આઈજીઓએ દલાલી કરવામાં લગભગ કાંઈ બાકી નથી રાખ્યું। એકદમ દલ્લા કહીએ, દલ્લા કરતા પણ મોટા ઇન્ટરનેશનલ લેવલના દલ્લા બની અને આખી આ ચૂંટણી જાણે ભાજપ નહીં, આઈજી, એસપી, એસઓજી, એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચ ચૂંટણીમાં ઊભું હોય એટલી હદે દલ્લા વેડા કર્યા છે। એક નંબરના દલ્લાઓ, મુંબઈના ગ્રાન્ટ રોડ ઉપર જે દલ્લાઓ હોય એને કરતા પણ હલકા દલ્લાઓ આ બધાએ બનીને કામ કર્યું છે આ ચૂંટણીઓમાં। અને મારા શબ્દો જેને કડવા લાગે ને ભલે લાગે, કંઈ વાંધો નહીં। અહીં તમે સાંભળ્યું કે ગોપાલ ઇટાલિયા શું બોલ્યા હતા। હવે આઈપીએસ ઓફિસર્સ દ્વારા ચૂંટણી પંચમાં જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ફરિયાદ બાદ ગોપાલ ઇટાલિયા પર કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે, તપાસ દરમિયાન ગોપાલ ઇટાલિયા સામે શું કાર્યવાહી કરવામાં આવે છે, ગોપાલ ઇટાલિયાને આ જે શબ્દો છે એ વાપરવાની કેટલી મોટી સજા ભોગવવી પડે છે તે જોવું રહ્યું। હાલ જે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સ્થિતિ છે એ સતત કથળતી રહી છે। ઉપરા ઉપરી જે મોટા અને દિગ્ગજ નેતાઓ છે તેમના રાજીનામા પડી રહ્યા છે, ગણતરીના 2-4 નેતાઓ હવે સક્રિય જોવા મળી રહ્યા છે। એમાંય ગોપાલ ઇટાલિયા જે છે ગેમ ચેન્જર બની શકતા હોય એવું હતું આમ આદમી પાર્ટીમાં, પરંતુ હવે તેમની સામે જે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે ફરિયાદ પણ ખૂબ જ ગંભીર છે। હવે આખી ઘટનામાં શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું। પોલીસ તંત્ર ઉપર જે વાત કરવામાં આવી છે, પોલીસ તંત્ર પર જે ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યા હતા તે વિશે તમારું શું માનવું છે? આ સિવાય જે ગોપાલ ઇટાલિયા પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ફરિયાદ વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।